હેલો, ગુડ મોર્નિંગ. સ્વાગત છે આપ સૌનું એફએન્ડો ફંડામાં. હું યોમિક આપની સાથે. ભારતીય બજાર આજે ફરી બીજા દિવસે નર્વસ મોડ એટલે કે ઘટાડા સાથે કારોબાર જોવા મળે, પરંતુ ઘટાડામાં પણ રિકવરી મોડ ઓન છે. તો રિકવરી પણ આવી રહી છે, ઉપલા સાથે દબાણ પણ આવી રહ્યું છે. બંને તરફી એક્શન છે, તો બંને તરફી એક્શન વચ્ચે હવે આજે ક્યાં મોમેન્ટમ બનાવવું, ક્યાં આજે ખરીદી કરવી, ફ્યુચર એન્ડ ઓપ્શનમાં ક્યાં મોકો છે, એની પર વાત કરીશું. પરંતુ સૌથી પહેલાં શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું. ભારતીય માર્કેટમાં સતત બીજા દિવસે જોવા મળ્યો ઘટાડા સાથે કારોબાર. નિફ્ટી 160 પોઈન્ટના ઘટાડા સાથે 24,200ની નજીક, તો સેન્સેક્સમાં પણ ઉપલા સ્તરેથી વેચવાલી આવતા 700 અંકના ઘટાડા સાથે 77,800ની નજીક કામકાજ. બેંક નિફ્ટીમાં પણ આજે ભારે ઘટાડા સાથે કારોબાર. 500 અંકથી વધુ બેંક નિફ્ટી નીચે, 56,500ની નજીક બેંક નિફ્ટીમાં કારોબાર. બેંક નિફ્ટીમાં આજે 14 બેંકમાંથી માત્ર 3 સ્ટોક્સ પોઝિટિવ, તો બાકીની 11 બેંકમાં લાલ નિશાન સાથે કારોબાર. સૌથી વધુ મજબૂતી આઈસીઆઈસીઆઈ બેંક, યુનિયન બેંક અને કોટક મહિન્દ્રા બેંકમાં આવ્યા બાદ જોવા મળ્યું ઉપલા સ્તરેથી પ્રોફિટ બુકિંગ. ચોથા ત્રિમાસિકમાં સારા રહ્યા ટ્રેન્ડના પરિણામ. ટ્રેન્ડનો નફો 32.5% વધ્યો, તો આવક 19% વધી. માર્જિન પણ 2%થી વધારે વધ્યા બાદ સ્ટોક્સમાં આજે પ્રોફિટ બુકિંગ આવતા 4%ના ઘટાડા સાથે કારોબાર. તો બીજી તરફ એસબીઆઈ લાઈફ ઇન્સ્યોરન્સના પણ મિશ્ર પરિણામ. ન્યૂ બિઝનેસ પ્રીમિયમ 20%થી વધુ વધારો, કુલ એપીઈમાં 5.5%નો વધારો. સ્ટોક્સમાં ફ્લેટ કામકાજ. ફાર્મા અને હેલ્થકેર શેરોમાં જોવા મળી સારી ખરીદારી. ફાર્મા શેરોમાં તબિયતમાં સુધારો થતા 2%થી વધુનું ઇન્ડેક્સમાં મજબૂતી. ડોક્ટર રેડ્ડી, સિપ્લા, સનફાર્મા નિફ્ટીના ટોપ ગેનર્સમાં, તો અન્ય સ્ટોક્સ પિરામલ ફાર્મા, ગ્લેનમાર્ક ફાર્મા, ઝાયડસ લાઈફ અને વોકર ફાર્મામાં પણ સારી ખરીદારી. આજે ઓટો શેરોમાં વેચવાલી સાથે કારોબાર. ઓટો ઇન્ડેક્સ 1%થી વધુ રિવર્સ ગિયરમાં. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા મોટર્સમાં જોવા મળી એક ઉપલા સ્તરેથી પ્રોફિટ બુકિંગ, તો અન્ય સ્ટોક્સ ટીવીએસ મોટર્સ, અશોક લેલેન્ડ અને મધરસન્સમાં પણ વેચવાલી. આવો દર્શક મિત્રો, નજર કરી લઈએ સૌથી પહેલા ઇન્ડેક્સ પરફોર્મન્સ આપણને કઈ રીતે જોવા મળે છે. નિફ્ટી સૌથી પહેલા નજર કરો તો આપણને જે રીતે મોમેન્ટમ છે 24,220 કે જ્યાં તમે જો હાલ આપણે કારોબાર છે. આજે ન્યૂનતમ સ્તરથી સરસ ખરીદારી આવી. યાદ છે, જો તમે અમારી સાથે ઓપનિંગ કેપિટલમાં પણ સવાર હશો તો ત્યાં મેં તમને એક લેવલ વાત કરી હતી કે અગર આજે જે રીતે ગેપ ડાઉન ઓપનિંગના સંકેત છે, આપણે વાત કરી દઈએ 24,150 આજુબાજુ આપણે ઓપનિંગ થઈશું. ત્યારે આપણે એ પણ મેં કીધું કે 10 ડેમાં તમારો 24,115, 120 આજુબાજુ હતો, કે ત્યાંથી આજે માર્કેટ એક વખત બાઉન્સ બેક બતાવશે. તમે જો ત્યાંથી સરસ બાઉન્સ બેક પણ આવ્યું, 24,300 ગયા. અને આપણે જ્યારે ઓપન ઇન્ટરેસ્ટ સમજાવતો ત્યારે મેં તમને એ પણ કીધું કે ગઈકાલે એડિશન થયું હતું કોલ રાઇટર્સમાં, અને ગઈકાલે 1 કરોડની ઉપર પોઝિશન ટકી રહી હતી, કોન્ફિડન્સ નહોતો ખોયો. એટલે આપણે એ પણ કીધું કે જો યુ ટર્ન આવે તો 24,300 એક મહત્વનો રેઝિસ્ટન્સ રહેશે, કે નવી તેજી માટે એને ક્રોસ કરવું જરૂરી છે. અને આજનો હાઈ તમે નજર કરો તો કેટલો બન્યો, 24,310, અને ત્યાંથી પાછા તમે ફરીથી નીચે આવી ગયા છો. સેમ વે બેંક નિફ્ટી તમે નજર કરો તો બેંક નિફ્ટીમાં પણ આજે મોમેન્ટમ જે રીતે જોવા મળ્યું, અહીંયા તમે જુઓ તો લો બન્યો આજે 56,491. આપણે કીધું હતું કે 56,500 એક પુટ રાઇટર્સ પ્રમાણે સપોર્ટ છે, 56,700 ઇનસાઇડ બાર ઓલરેડી જે બનેલી છે એનું બ્રેકડાઉનનું લેવલ છે. સો એની નજીક આવ્યા તમે, ત્યાં સપોર્ટ આવ્યો, પરંતુ હાલ તમે 56,573 ઉપર છો. અહીંયા 57,000 ઓબ્વિયસલી એક મહત્વનું રેઝિસ્ટન્સ છે. જ્યાં સુધી એની ઉપર ના જઈએ, ચાન્સીસ છે કે આપણને કોન્ફિડન્સ જોવા નહીં મળે. તો આજે હવે જે રીતે તમે જુઓ તો બંને તરફી કારોબાર છે એક ઘટાડા ઓપનિંગ બાદ. તો આને થોડું વિસ્તારથી સમજવાનો પ્રયત્ન કરીએ કે હવે આવનારા દિવસોમાં અને ઇવન આજે સેન્સેક્સની એક્સપાયરી છે, તો કયા મહત્વના લેવલ છે કે જેવા આપણે અહીંથી ફોકસ કરીશું. તો આપણી સાથે ધ હેજ ક્લબથી દેવજ્ઞેશ શાહ આપણી સાથે જોડાઈ ગયા છે. સર, સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. માર્કેટમાં 2 દિવસથી એક ઘટાડાનું તમે જુઓ તો એક ચિહ્ન આપણને જોવા મળી રહ્યું છે. આજે પણ ગેપડાઉન ઓપનિંગ થયા, પરંતુ થોડીક વસ્તુ એ પોઝિટિવિટી એ છે કે ઘટીએ છે, પરંતુ ન્યૂનતમ સ્તરથી એક વખત બાઉન્સ બેકના પણ પ્રયત્ન માર્કેટ કરે છે. હવે આજના દિવસે એક્સપાયરી છે, કઈ રીતે સર માર્કેટની અહીંયાથી આપણે કોલેબોરેટ કરવું જોઈએ? સર, ગુડ મોર્નિંગ. આજે જે રીતે ઘટાડો સાથે ગેપ ડાઉન ખુલેલું છે, તમે ક્રૂડ જોયું હશે, ઇન્ટરનેશનલ માર્કેટમાં $103 આવી ગયું હતું. તેના કારણે આપણને અહીંયા ઘટાડો જોવા મળ્યો છે, અને અનસર્ટેનિટી જે છે અત્યારે માર્કેટમાં, એના કારણે બી એક ઘટાડો જોવા મળી રહ્યો છે આપણને. તો મને એવું લાગી રહ્યું છે કે આજે જે 24,300 નું લેવલ હાઈ ઓલમોસ્ટ કરેલું છે, ત્યાં એક રેઝિસ્ટન્સ હવે ક્રિએટ થઈ ગયું છે, અને ત્યાંથી ઉપર જવા માટે રિલાયન્સનું રિઝલ્ટ જે કાલે છે એ એક ટ્રિગર પોઈન્ટ બની શકે છે. કારણ કે ઓટો સેક્ટરમાં તમે જોશો તો બીકવાલી છે, અને જોડે જોડે તમે જોશો કે આપણે મેટલ શેરોમાં એમાં બી સારી એવી મંદી દેખાઈ રહી છે.
તો અત્યારે આઈટી શેરમાં કાલે મંદી દેખાઈ હતી, મેટલ્સમાં દેખાઈ છે, ઓટોમાં બી દેખાઈ છે. ખાલી પ્લસમાં આજે તમે જુઓ તો ફાર્મા છે, કે ફાર્મા સેક્ટરમાં બ્રેકઆઉટ એવું દેખાઈ રહ્યું છે. તો અહીંયાથી 24,300 એક રેઝિસ્ટન્સ બની જાય છે નિફ્ટીમાં અપરની સાઈડ, અને 24,450 અને પછી 24,600, અને નીચેમાં એ 24,150 થી લઈને 24,090 લેવલ સપોર્ટ તરીકે કામ કરી રહ્યું છે. તો આ લેવલ્સની વચ્ચે મને એવું લાગે છે કે વર્ક કરશે, અને કાલે એકવાર રિલાયન્સનું રિઝલ્ટ આવે એના પછી એક માર્કેટનો કઈ તરફનો મુવમેન્ટ આવે છે એ જોવાનું રહેશે. કારણ કે બેંક નિફ્ટીમાં બી તમે જોશો તો આઈસીઆઈસીઆઈ અને એચડીએફસી બેંકનું મેઇન રિઝલ્ટ આવી ગયું છે, જે મેજોરિટી બેંક નિફ્ટીને કવર કરે છે, અને એના પછી બી એમાં મુવમેન્ટ નથી આવી. તો હવે એમાં તો કોઈ મેજર મુવમેન્ટ આવે એવું લાગતું નથી, પણ અહીંયા આપણે રિલાયન્સનું રિઝલ્ટ અને આજે ઇન્ફોસિસનું રિઝલ્ટ બાકી છે એ જોઈએ, અને પછી એક આપણને મુવમેન્ટનો ખ્યાલ આવે. ત્યાં સુધી આ રેન્જની વચ્ચે રહેવું લાગી રહ્યું છે માર્કેટ. તો જેમ સરે કીધું એ પ્રમાણે એક રેન્જમાં હાલ માર્કેટ ફસાયેલું છે કે જેની પર આપણે ધ્યાન પર રાખીશું. પરંતુ સર જણાવો કે હવે આજના દિવસ એફ એન્ડ ઓ ફંડામાં તમે કઈ ખાસ સ્ટ્રેટેજી ફ્યુચર એન્ડ ઓપ્શનમાં સર તમે લઈને આવી રહ્યા છો? ફ્યુચરમાં મને અત્યારે મેનકાઇન્ડ ફાર્મા અત્યારે સારો લાગી રહ્યો છે, કે તમે અત્યારે જુઓ તો 2290 આસપાસ ચાલી રહ્યો છે. તો એમાં બ્રેકઆઉટ મને દેખાઈ રહ્યું છે મેનકાઇન્ડ ફાર્મામાં, અને બાય કરવાનો રહેશે આપણે અત્યારે કરંટ ભાવથી. એમાં સ્ટોપ લોસ રાખવાનો રહેશે 2250 નો, અને ઉપરની સાઈડના ટાર્ગેટ તમારે રાખવાના રહેશે 2350, 2400 અને 2450 ને. તો ફ્યુચર્સમાં ખાસ ખરીદી કરવાની સલાહ બની રહી છે ફાર્મા સેક્ટરમાં, મેનકાઇન્ડ ફાર્મામાં ઉપરની તરફ આપણને 2350, 2450ના લેવલ જોવા મળી શકે છે. દેવગની સર તરફથી ખાસ પસંદગી આજના દિવસે એફ એન્ડ ઓ ફંડામાં આપવામાં આવી રહી છે. તો આવો દર્શક મિત્રો, હવે વાત કરી લઈએ કે આજના દિવસે બંને તરફી મોમેન્ટમ છે, તો બંને તરફી મોમેન્ટમ વચ્ચે આજના લોંગ બિલ્ડઅપ ડેટા શું કહી રહ્યા છે, સ્ટોક સ્પેસિફિક એવા કયા સ્ટોક છે કે જેમાં આજે એક લોંગ પોઝિશન ઓપન ઇન્ટરેસ્ટમાં બની છે. તો આવો એ સ્ક્રીન ઉપર આપણે લઈને આવો. તો જે રીતે તમે જો મોમેન્ટમ આપણને જોવા મળી રહ્યું છે, તો સ્ક્રીન ઉપર નજર કરો, સૌથી પહેલાં જોવા મળશે તો એ છે નેશનલ એલ્યુમિનિયમ. એટલે કે તમે જો સરસ મજબૂતી જોવા મળી છે, 4% જે નવું લોંગ બિલ્ડઅપ એડ થયું છે, 1% સ્ટોક્સ મજબૂતીમાં છે. ગ્લેનમાર્ક ફાર્મા તમે જો અહીંયા સરસ મજબૂતી જોવા મળી છે. ભારતીય એરટેલ છે, અહીંયા પણ જે માર્ચ મહિનાના સબસ્ક્રિપ્શન ડેટા આવે ને એ બાદ એક પોઝિટિવિટી જોવા મળી. એવી સ્મોલ ફાઇનાન્સ બેંક તમે જો અહીંયા ખરીદારી છે, અને સાથે જીઓ ફાઇનાન્સ અહીંયા પણ એક આપણને ખરીદારી જોવા મળી રહી છે. તો સૌથી પહેલાં તો આપણે વાત કરવી હોય તો હું અહીંયાથી વાત કરવા માંગીશ. ફાર્માની તો ઓલરેડી વાત કરી દીધી છે, પસંદગી તરીકે પણ આપણને દેવગને સર આપ્યો છે. તો આપણે વાત કરીશું ભારતીય એરટેલની. ભારતીય એરટેલને આપણે જોઈએ તો એક ડાઉન ટ્રેન્ડમાં આપણને ચાર્ટ સતત જોવા મળ્યું છે. દેવગને સર, હવે આપણે જોઈએ તો ચાર્ટ સેટઅપ તો આપણને જોઈએ તો ગઈકાલના ક્લોઝિંગ સુધીમાં તો એક ડાઉન ટ્રેન્ડ આપણને જોવા મળ્યો હતો. આજે થોડીક મામૂલી પોઝિટિવિટીના સંકેતો બતાવી રહ્યું છે, પરંતુ આ બધા વચ્ચે ઇન્વેસ્ટરોએ થોડા કન્ફ્યુઝ થઈ જાય. કારણ કે તમે જો ફંડામેન્ટલી જોઈએ તો માર્ચ મહિનાના સબસ્ક્રિપ્શન ડેટા સારા આવે, ટેકનિકલી થોડું વીક છે. તો આવા ટાઈમે કઈ રીતે આપણે જોઈશું, કઈ ઇમ્પોર્ટન્ટ લેવલ છે કે જે આપણે ભારતીય એરટેલમાં ફોકસ કરીશું સર? ભારતીય એરટેલમાં છે ને 1800 લેવલ બ્રેકઆઉટનું લેવલ હતું, ને ત્યાંથી સપોર્ટ લઈને ઓલમોસ્ટ એ 1900 સુધી ગયેલો, અને પાછું રિટેસ્ટ કરવા 1800 લેવલ પર આવી રહ્યું છે. અને આજનો બી તમે લો જોશો ઓલમોસ્ટ, તો એને 1812 રૂપિયાનો લો ક્રિએટ કરેલો છે. તો ભારતીય એરટેલમાં મારી સલાહ રહેશે કે અહીંયાથી લોંગ કરવું હોય તો તમે લોંગ કરી શકો છો. 1800 રૂપિયાના સ્ટોપ લોસ સાથે તમે કરી નાખો, અને સેફર સાઈડ કરવું હોય તો 1795નો સ્ટોપ લોસ રાખો. પણ મને લાગે છે અપટ્રેન્ડમાં આવી જશે, અને અહીંયાથી તમને 1900 રૂપિયા સુધીનો ભાવ ટૂંકા ગાળામાં જોવા મળશે. ભારતીય એરટેલનું આજકાલમાં મારા ખ્યાલથી રિઝલ્ટ બી છે. રિઝલ્ટની ડેટ રિઝલ્ટ 2-4 દિવસની અંદર, ઓકે હા, રિઝલ્ટની ડેટ છે હજી 13મી મે છે. તો ત્યાં સુધીમાં તમને એક અપમૂવ જોવા મળી જશે. તો અહીંયા 1795નો સ્ટોપ લોસ રાખીને તમે ચાલી શકો છો, અને 1900નો ટાર્ગેટ રાખીને ભારતીય એરટેલમાં તમે લોંગ કરી શકો છો. ઓકે, તો લોંગ કરવાની સલાહ બની રહી છે ભારતીય એરટેલમાં. અહીંથી વ્યૂ પોઝિટિવ બની રહ્યો છે ફ્યુચર એન્ડ ઓપ્શનમાં. નેક્સ્ટ સર, મારે હજી બીજો સ્ટોક્સ લોંગ બિલ્ડઅપમાં વાત કરવી છે, અને એ છે એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક. અહીંયા પણ સર તમે જો બહુ સરસ મોમેન્ટમ આપણને જોવાનું છે. લાસ્ટ ઇવન ગઈકાલે તો અમારા ત્યાં સર 2 થી 3 એક્સપર્ટ હતા કે જેમના તરફથી પસંદગી પણ અહીંયા આપવામાં આવી હતી. આજે પણ સરસ 1% નજીક મજબૂતી બતાવી રહ્યું છે. એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક 1050 ઉપર છે. શું વ્યૂ સર તમે ધરાવી રહ્યા છો? એવું સ્મોલ ફાઇનાન્સ તમે જુઓ તો ઓલમોસ્ટ અહીંયા 1040 ઉપર બ્રેકઆઉટ આવ્યું છે, અને એમાંથી સરસ મુવમેન્ટ જોવા મળી છે. ત્યાં રિટેસ્ટ બી કરી રહ્યું છે, અને બ્રેકઆઉટ બી છે. તો મને એવું લાગે છે કે અહીંયાથી આ ખૂબ જ સારો આગળ ચાલી જશે શેર. અને તમે ટાર્ગેટ વાઇઝ આમાં જોવા જાઓ ને તો 1100 રૂપિયાનો શોર્ટ ટર્મ ટાર્ગેટ એવી રેન્જમાં બનશે, અને એના પછીનો સેકન્ડ ટાર્ગેટ તમારે બનાવવો હોય તો ઓલમોસ્ટ 1175નો બની જાય છે મારા હિસાબથી. તો આમાં તમે બાય કરીને ચાલી શકો છો. અને આજનો જે લો છે એ સ્મોલ ફાઇનાન્સનો
1035 નો, તો તમે આમાં 1030 નો સ્ટોપ લોસ રાખીને ચાલી શકો છો. ઓકે, તો આ રીતે વ્યૂ બંધ જોવા મળે છે ભારતીય એરટેલ, કે જેને જરૂરથી આપણે વાત કરી, અને સાથે સાથે આપણે એ પણ વાત કરી કે જે મોમેન્ટમ જે રીતે જોવા મળે છે એ સ્મોલ ફાઇનાન્સ બેંક, બંને સ્ટોક છે કે જે આપણે સર તરફથી પસંદગી મીન્સ કે જે લોંગ બિલ્ડઅપ છે એના ઉપર વ્યૂ પોઝિટિવ જોવા મળી રહ્યો છે. તો આવો હવે શોર્ટ બિલ્ડઅપ ઉપર ડેટા નજર કરી લઈએ. શોર્ટ બિલ્ડઅપમાં તમે નજર કરો તો જે રીતે આપણને મોમેન્ટમ ખાસ કરીને જોવા મળી રહ્યું છે, તો સૌથી પહેલાં એમાં આપણને હાઇલાઇટ થશે ટ્રેન્ડ તમે નજર કરો છેલ્લા કેટલાય દિવસથી સરસ મજબૂતી બતાવતો, પરંતુ હવે ફાઇનલી આજે પ્રોફિટ બુકિંગ થોડું જોવા મળ્યું છે. પરિણામ પણ બહુ સરસ આવ્યા. બોનસ શેરની પણ જાહેરાત થઈ છે કે 2 શેર ઉપર 1 બોનસ શેર આપશે. સ્ટોક્સ તમે જો આજે 4% ડાઉન છે, 6.5%, થોડું શોર્ટ બિલ્ડઅપ બન્યું છે. HDFC બેંક છે, વેદાંતા છે, પ્રેસ્ટીજ છે અને SBI લાઈફ છે. અહીંયા આજે આપણને થોડું નેગેટિવિટી જોવા મળી છે. અહીંયા પણ 2 સ્ટોક્સ વાત કર્યું છે. પહેલાં એક ટ્રેન્ડની વાત કરી લઈએ, દેવજ્ઞ સર. અહીંયા પણ તમે જો જે રીતે બહુ સરસ મજબૂતી આપણને સ્ટોક્સમાં બતાવ્યું છે, સ્ટોકે કમબેક સ્ટોરી બહુ કર્યું છે. રિઝલ્ટ પણ તમે જોઈએ તો સારા એવા આપી રહી છે અને સ્ટોર એક્સપેન્શન પણ કરી રહી છે. હવે આજના જે ઘટાડો આવી રહ્યો છે, તો એ ઘટાડાને આપણે કઈ રીતે એક્યુમ્યુલેટ કરીશું સર ટ્રેન્ડ માટે? મને ટ્રેન્ડમાં ઘટાડો એક રિટ્રેસમેન્ટ લાગી રહ્યું છે, અને એના સપોર્ટ અહીંયા 4295 નો બહુ જ સારો, 4285 નો સપોર્ટ બહુ સારો છે. જો એકવાર એ બ્રેક કરે છે તો આમાં શોર્ટ કરી શકે, પણ જ્યાં સુધી 4285 ડેલી ક્લોઝિંગ બેસિસ ઉપર જો એ તોડતું નથી, તો પછી આમાં શોર્ટ કરવાની કોઈ સલાહ નથી રહેતી ને. આ એક મને એક રિટ્રેસમેન્ટ ઘટાડો લાગી રહ્યો છે, અને ત્યાંથી એક બાઉન્સ બેક આવે એવું લાગી રહ્યું છે. તો જેમ સરે કીધું એ પ્રમાણે આ ઘટાડાને આપણે એક રિટેસમેન્ટ તરીકે જોઈશું. બાઉન્સ બેકની અપેક્ષા જરૂરથી રાખવી જોઈએ. વાત થઈ ટ્રેન્ડની. તો આવો દર્શક મિત્રો, સમજ્યું છે ક્વિકલી નાનકડા વિરામનો ફટાફટ એક બ્રેક લઈ લઈએ, અને બ્રેક બાદ બીજા જે સ્ટોક સ્પેસિફિક એક્શન જોવા મળી રહી છે એની ઉપર આપણે વાત કરીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો બ્રેક પહેલાં આપણે જેમ વાત કરી રહ્યા હતા, સ્ટોક સ્પેસિફિક લોંગ બિલ્ડઅપમાં જે મોમેન્ટમ જોવા મળે છે, શોર્ટ બિલ્ડઅપમાં પણ ઘણા બધા સ્ટોક છે. ટ્રેન્ડની વાત કરીએ, પરંતુ ક્વિકલી એક વખત આવો પહેલાં માર્કેટ ઉપર નજર કરી લઈએ. નિફ્ટી 24,200 તમે જો હાલ આપણને ફરીથી એક બ્રેકડાઉન જોવા મળ્યું છે. 24,200 હમણાં સપોર્ટ લઈને કમબેક કર્યું, પરંતુ ફરીથી એક બેકડાઉન આપણને જોવા મળ્યું છે. અને સાથે બેંક નિફ્ટી પણ તમે નજર કરો તો 56,500ની નજીક જવાના પ્રયાસ કરી રહ્યા છે. સો હજુ પણ સ્ટ્રક્ચર ક્યાંક ને ક્યાંક થોડુંક ઉપલા સ્તરેથી એક પ્રોફિટ બુકિંગનો માહોલ જ જોવા મળી રહ્યો છે. આવો તો હવે વાત કરીએ બીજા સ્ટોક સ્પેસિફિક આપણે વાત કરી છે. એમાંથી નેક્સ્ટ હું વાત કરવા માંગીશ તો એ છે SBI લાઈફ ઇન્સ્યોરન્સ. આ પણ સ્ટોક્સ હતો કે જે આપણે વાત કરી હતી શોર્ટ બિલ્ડઅપમાં આપણને જોવા મળ્યું તો 1.25% સ્ટોક્સ તમે જો નીચે છે 1,861. લાસ્ટ કેટલાય દિવસથી તમે જો તો 3 દિવસથી એટલીસ્ટ ખરાબ સ્ટ્રક્ચર એટલે કે વીક આપણને SBI લાઈફમાં જોવા મળ્યું છે. SBI લાઈફ તમારી પાસે લઈને આવવા માંગીશ દેવજ્ઞ સર. 1,861 રૂપિયા ઉપર છે. અહીંયા પણ પરિણામ આવ્યા, બધું સારું છે. ખાલી વેલ્યુ ઓફ ન્યૂ બિઝનેસ છે કે જે મેઇન ઇમ્પેક્ટ અહીંયા આજે આપણને પરિણામની જોવા મળી છે. સર કઈ રીતે જોઈશું, આગળ શું રણનીતિ અપનાવવી જોઈએ સર SBI લાઈફ? એસબીઆઈ લાઈફમાં તમે જોશો ને તો એક અહીંયા રેઝિસ્ટન્સ હતું 1910 રૂપિયા, અને ત્યાંથી જ તમે ઓલમોસ્ટ કાલે જુઓ તો ઓપન થઈને એનાથી નીચે ક્લોઝ આવ્યો છે, અને એની ઉપર જઈ શક્યો નથી. અને મને અહીંયા બી બ્રેકડાઉન લાગી રહ્યું છે. તો અહીંયા આપણે નીચેની સાઈડ 1750 સુધીનો ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકીએ, કારણ કે રિઝલ્ટ બી એનું બી બહુ એટલું એક્સાઇટિંગ નહોતું, અને 1910 રૂપિયા એક રેઝિસ્ટન્સ બી ક્રિએટ થયેલું છે. તો એવું લાગે છે કે આ તમને નીચેના લેવલ્સ અહીંયા 1700 પહેલા 1800 દેખાડશે, પછી 1775 ને 1750 કરી નીચે આવી શકે છે. અને આમાં જો શોર્ટ કરવું હોય તો લોંગમાં તમે 1910 રૂપિયાનો સ્ટોપ લોસ રાખીને ચાલી શકો. તો વ્યૂ પોઝિટિવ અહીંયા ખાસ કરીને નેગેટિવ બંધ જોવા મળી રહ્યું છે. ધ્યાન પર રાખીશું. સ્ટોક સ્પેસિફિક SBI લાઈફ ઇન્સ્યોરન્સ અને ફ્યુચર્સમાં શોર્ટ કરવાની પણ સલાહ બની રહી છે. અહીંયા જરૂરથી આપણે ધ્યાન પર રાખીશું. નેક્સ્ટ આવો તો વાત કરીએ તો આજના દિવસે તમે જો મોમેન્ટમ આપણને જે જોવા મળે છે, મારે વાત કરવી છે યુનિયન બેંક. અહીંયા તમે જુઓ તો આપણને લોંગ અનવાઇન્ડિંગ ડેટા પહેલાં સ્ક્રીન ઉપર લઈને આવો. લોંગ અનવાઇન્ડિંગ તમે જોશો તો એમાં આપણને આજે RVNL છે, તમે જુઓ એમાં ખાસ એક યુનિયન બેંક પણ આપણને જોવા મળશે. એ બાદ તમે નજર કરો NHPC છે, એસ્ટ્રલ છે, યસ બેંક છે. અહીંયા દરેકમાં આપણને એક થોડું પ્રોફિટ બુકિંગ જોવા મળી છે. લોંગ અનવાઇન્ડિંગ થયા છે, પરંતુ સૌથી હાઈએસ્ટ તમે જુઓ તો આજે એની ઇમ્પેક્ટ આપણને જોવા મળ્યું તો 2 સ્ટોક છે, એક એસ્ટ્રલ છે અને એક યુનિયન બેંક છે. યુનિયન બેંક મારે એટલા માટે વાત કર્યું છે કે અહીંયા પણ તમે જો ટ્રેન્ડ બહુ સરસ પોઝિટિવિટી ચાલતો હતો, પરંતુ આજે એની કેન્ડલ ઓપનિંગ થતાં જ એક સેલિંગ પ્રેશર જોવા મળ્યું છે. યુનિયન બેંક કઈ રીતે એપ્રોચ કરીશું દેવજ્ઞ સર, તમારી પાસે લઈને આવવા માંગીશ. 190ની નજીક આપણને કારોબાર જોવા મળી રહ્યો છે સર. યુનિયન બેંકમાં અત્યારે તમે જોશો તો ઓપન ઇઝ ઇક્વલ ટુ હાઈ આજે એને ક્રિએટ કર્યું છે, અને એક નેગેટિવ કેન્ડલ બનાવી છે ટોપ પર. તો બેરિશ એન્ગલ્ફિંગ બી બની ગયું છે, એક મધર કેન્ડલ બી બનાવી છે, અને ઓપન ઇઝ ઇક્વલ ટુ હાઈ જ્યારે બી હોય છે તો એક નેગેટિવિટી પરસિસ્ટ થતી હોય છે નેક્સ્ટ 2-4 દિવસ સુધી. તો યુનિયન બેંક અહીંયાથી આપણને
થોડોક નીચે જોવા મળી શકે ને જેને છેલ્લો સપોર્ટ લીધેલો છે 178 રૂપિયા આસપાસ, તો એકવાર ત્યાં સુધીનું લેવલ આવતા જોવા મળી શકે છે. તો એમાં થોડુંક લોંગમાં હમણાં જવું નહીં ને, કરવું હોય તો શોર્ટ કરાય ને આજનો હાઈ જેને ઓપન કર્યું છે 195 ના સ્ટોપ લોસ સાથે, નીચે 178 ને 175 ના ટાર્ગેટ સાથે આમાં શોર્ટ કરી શકાય. ઓકે, તો આ રીતે વ્યૂ બનતો જોવા મળે છે. શોર્ટ કરવાની સલાહ બની છે યુનિયન બેંક. અહીંયા પણ વ્યૂ નેગેટિવ જોવા મળી રહ્યો છે. એક લાસ્ટ આવો શોર્ટ કવરિંગ ડેટા પર નજર કરી લઈએ. શોર્ટ કવરિંગમાં તમે નજર કરશો તો આજના દિવસે જોવા મળશે ડોક્ટર રેડ્ડી. તમે જો ફાર્મા થીમ આજે બહુ સરસ મોમેન્ટમ આપણને બતાવી રહ્યું છે. એની સાથે તમે નજર કરો, સ્ક્રીન ઉપર લઈને આવો એક વખત ડેટા. પ્રીમિયર એનર્જીસ તમે જુઓ તો અહીંયા પણ બહુ સરસ મજબૂતી આપણને જોવા મળી રહી છે. એના બાદ તમે જુઓ તો આપણને KA ઇન્ડસ્ટ્રીઝ છે, ઓરેકલ ફાઇનાન્શિયલ છે, ઇવન પિરામલ ફાર્મા તમે જુઓ તો અહીંયા પણ આપણને સારી આજે શોર્ટ કવરિંગ જોવા મળી રહ્યું છે. એના બાદ તમે જોશો ડોક્ટર રેડ્ડી, IEX બધામાં સરસ મજબૂતી છે. અહીંયા સર મારે ખાસ કરીને વાત કરવી છે બે સ્ટોક છે. તમે ઓલરેડી ફાર્મા સ્ટોકની વાતો કરી છે, પરંતુ પિરામલ ફાર્મા આ સ્ટોક સર મારે વાત કરવી છે, કારણ કે આજના દિવસે તમે જોશો સ્ટોક્સમાં બહુ સરસ મોમેન્ટમ આવી છે. એક ટાઈમે 9.5% તેજી આપણને જોવા મળી છે અને 100 ડેમાંની ઉપર સ્ટોક્સ તમે જો સર આપણને અહીંયા સરસ મોમેન્ટમ 5 મહિના બાદ આપણને જતો જોવા મળ્યો છે સર. પિરામલ ફાર્મા તમે જોશો તો ઓલમોસ્ટ એને આજે એનું 100 EMA બી ક્રોસ કરી દીધેલું છે અને 100 EMA નું જે લેવલ જે છે 160 રૂપીસનું હતું ને કાલે એને સપોર્ટ 50 EMA પર લીધેલો જે 151 હતો. અને બીજું એક મારું બ્રેકઆઉટનું લેવલ બી એમાં આવતું હતું અત્યારે, તો એમાં બી બ્રેકઆઉટ તમે જોશો તો એકચ્યુઅલી 142 પર સાઇડ થયેલો આ સ્ટોક અને એના પછી એક સરસ મુવમેન્ટ આવેલી છે. તો મને એવું લાગે છે કે જે રીતે ફાર્મા ઇન્ડેક્સમાં બી બ્રેકઆઉટ છે અને બધા ફાર્મા શેરમાં બી બ્રેકઆઉટ આવેલું છે, તો અહીંયાથી તમને 173.50 સુધીનું એક મુવમેન્ટ જોવા મળે છે, કારણ કે ત્યાં આગળ 200 EMA ઊભું છે. તો સ્વાભાવિક રીતે ત્યાં આગળ થોડુંક રેઝિસ્ટન્સ લઈ શકે છે આ સ્ટોક અને પછી થોડુંક રિટર્સ કરીને ઉપર જઈ શકે છે. તો એમાં મેજર મુવમેન્ટ આવી ગયું છે, તો મારા હિસાબે અત્યારે આમાં લોંગ પોઝિશન ક્રિએટ કરવાનો કોઈ મતલબ નથી. થોડું એકવાર રિટ્રેસ થાય 160 ના લેવલ સુધી, એના પછી આમાં લોંગ પોઝિશન બનાવી શકાય છે. તો હાલ થોડું વેઇટ કરવાની સલાહ બની રહી છે. લેવલ સ્પેસિફિક ધ્યાન પર રાખીશું. સર્વાઈ નેક્સ્ટ મારે વાત કરવી છે, બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે અને એ પણ મારે વાત કરવી છે ઇન્ફોસિસ. ઇન્ફોસિસના આજે પરિણામ છે અને પરિણામ ઓબ્વિયસલી આજે આવશે એટલે આવતીકાલે જરૂર તેની ઇમ્પેક્ટ જોવા મળવાની છે. તો ઇન્ફોસિસના પરિણામ પહેલાં કઈ રીતે આપણે જોવું જોઈએ? ઓબ્વિયસલી IT સ્ટોક્સ ઓલરેડી અત્યારે આપણને ટ્રેન્ડિંગમાં ચાલી જ રહે છે, ડાઉન ટ્રેન્ડ, પરંતુ ઓલરેડી જ્યારે બીજા બધા કંપનીના પરિણામ આવે ત્યારે આ પણ સ્ટોક્સ પીટાઈ ગયો છે. તો હવે શું આશા અપેક્ષા રાખવી જોઈએ અને લેવલ શું કહી રહ્યા છે સર ઇન્ફોસિસ માટે? ઇન્ફોસિસમાં જ્યાં સુધી 1302 રૂપિયાનું લેવલ ક્રોસ નથી કરતું તો ત્યાં સુધી આમાં કોઈ બી ટાઈપનું લોંગ ના કરાય. તમે એમાં વેટ એન્ડ વોચ કરો અને રિઝલ્ટ પછી જો 1302 નું લેવલ ક્રોસ કરે છે તો એમાં લોંગ થવાની સલાહ રહેશે 1400 રૂપિયાના ટાર્ગેટ સાથે અને આમાં 1300 રૂપિયાનો સ્ટોપ લોસ રાખવાનો આવશે. પણ હમણાં જ્યારે રિઝલ્ટ હોય છે, કોઈ બી આપણે ઇવેન્ટ હોય છે, ત્યારે જનરલી સ્ટોક આપણે ઇગ્નોર કરતા હોઈએ છીએ. તો મારી એ જ સલાહ રહેશે કે આમાં કોઈ બી અત્યારે પોઝિશન લેવાનો કોઈ મતલબ નથી. એકવાર રિઝલ્ટ આવી જાય તો પછી કાલે આપણે પોઝિશન લઈ શકીએ છીએ અને જો 1302 ની ઉપર જાય તો જ આમાં પોઝિશન લેવાની રહેશે, અધરવાઇઝ નહીં. તો જેમ સર કીધું પ્રમાણે થોડું વેઇટ કરી લઈએ અને 1302 નું લેવલ છે કે અગર નવી તેજી કરવી હોય તો એની ઉપર જવું જરૂરી છે. આ સાથે દેવગણેશ સર સમજો છે આપની સાથે રજા લેવાનો, આપના તરફથી ડિસ્ક્લેમર. આજે આપણે જે બી સ્ટોક ડિસ્કસ કર્યા છે એનું ટેકનિકલ એનાલિસિસ કરીને મેં કીધેલું છે. એમાં મારું અથવા મારા ક્લાયન્ટની કોઈ બી પોઝિશન હોઈ શકે છે. તો તમારે કોઈને બી એમાં પોઝિશન્સ બનાવવી હોય તો તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરને કન્સલ્ટ કરીને બનાવી. જી બિલકુલ દેવગણેશ સર, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ. હવે દર્શક મિત્રો નજર કરી લઈએ ક્વિકલી માર્કેટ ઉપર 24,190, 200 નથી રહ્યું. બીજી વખત એટેમ્પ કરે પરંતુ ફરી તમે નીચે આવી ગયા. બેંક નિફ્ટી તમે નજર કરો તો 56,540, અહીંયા પણ 56,500 ની નજીક આપણને કારોબાર જોવા મળે છે. પરંતુ હા, મિડ કેપ સ્મોલ કેપ તમે જુઓ તો ત્યાં થોડુંક પેઇન ઓછું છે. છેલ્લા 2-3 દિવસથી તમે જો ત્યાં જ મજબૂતી કમ્પેરેટિવલી જોઈએ તો નિફ્ટી બેંક નિફ્ટી કરતાં વધારે છે, કારણ કે સ્ટોક સ્પેસિફિક હવે તમે જો એપ્રોચ અહીંયા વધારે જોવા મળે છે. ઓબ્વિયસલી જ્યારે પણ પરિણામ આવતું હોય છે ત્યારે સ્ટોક સ્પેસિફિક અહીંયા આપણને વધારે મુવમેન્ટ જોવા મળતી હોય છે અને એ જ કારણે તમે જો મિડ કેપ અત્યારે આપણને જોવા મળશે 5% આજુબાજુ નેગેટિવ છે અને સ્મોલ કેપ પણ તમે જો તો 5% નેગેટિવિટી સાથે જોવા મળ્યું છે. એટલે ત્યાં તો એક ટાઈમે ઇવન સ્મોલ કેપમાં આજે તમે જો માર્કેટ ભલે ગ્રીન નહીં થયું પરંતુ સ્મોલ કેપ એક ટાઈમે તમે જો તો લીલા નિશાનમાં કારોબાર કર્યું હતું. હવે થોડું પ્રોફિટ બુકિંગ આવ્યું પરંતુ 5% જ છે, એટલે હજુ પણ હેલ્ધી સાઇન છે અને મોમેન્ટમ તો તમે જુઓ તો સરસ આપણને જોવા મળી જ રહી છે મિડ કેપ સ્મોલ કેપમાં. સો જોઈએ હવે આગળ કઈ રીતે આપણને રણનીતિ રાખ્યું. બાકી નિફ્ટી અને બેંક નિફ્ટીમાં
હજુ પણ ઉપલા સ્તરેથી દબાણ છે 24,300, જેમ આપણે પણ વાત કરી, દેવકને સરે પણ તમને કીધું એક મેઇન રેઝિસ્ટન્સ છે, એનું ક્રોસ ઓવર જરૂરી છે, એની ઉપર 15 મિનિટનું કેન્ડલ ક્લોઝ થવી જરૂરી છે, થાય છે અને ઉપર કન્ટિન્યુ હાયર હાઈનું કન્ફર્મેશન મળે તો પછી એક મોમેન્ટમ જોવા મળી શકે, અધરવાઇઝ થોડુંક રેન્જ બાઉન્ડ માર્કેટ પોસિબલ છે કે જોવા મળી શકે. બાકી 24,115, 24,120 બહુ ઇમ્પોર્ટન્ટ લેવલ છે જે આવે છે 10 ડેમાં, તો એની ઉપર આપણે ધ્યાન જરૂરથી રાખીશું. બાકી મિડ કેપ સ્મોલ કેપમાં જે એક્શન મોડ જોવા મળી રહ્યો છે, તે એમાં એક્શન મોડમાં ઓપોર્ચ્યુનિટી ક્યાં એની ઉપર આપણે વાત કરીશું. તો એક બ્રેક લઈ લઈએ, બ્રેક બાદ આપણે વાત કરીશું મિડ કેપ મસ્તીમાં કે હવે આગળ ક્યાં ફોકસ કરવું, ક્યાં ખરીદીનો મોકો છે એની વાત કરીશું. તો જોડાઈ રહેજો ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે, કારણ કે અમે છીએ નફાનું નવું સરનામું.